હેલો વેપારી મિત્રો, મુનિત્યમ વેબ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરી તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈએ છે કે એક કમિશન એજન્ટને ત્યાં આવેલા ખેડૂતનું કેવી રીતે બિલ બનાવાશે અને એમાં કરેલી હરાજી છે એ કયો વેપારી લઈ ગયો છે, એ વેપારી જે લઈ ગયા છે માલ એના સામે કેવી રીતે વેપારીનું બિલ બનાવાય. તો અહીંયા મેં એક પહેલા એકાઉન્ટની અંદર એક પાર્ટી મેં એડ કરી છે. એ પાર્ટીનું નામ મેં આપ્યું છે વિપુલ ટ્રેડિંગ કંપની. વિપુલ ટ્રેડિંગ કરીને નામ આપ્યું છે. એમાં જઈને મેં જીએસટી નંબર નાખ્યો નથી, કારણ કે મારે કોઈનો જીએસટી નંબર ડિક્લેર ના કરવો હોય એટલા માટે. તો વિપુલ ટ્રેડિંગ સન્ડ્રી ડેબિટર્સ તરીકે મેં ખાતું પાડી દીધું છે અને એની અંદર એમનું એડ્રેસ આપી અને અત્યારે હાલ મેં B2B તરીકે એમને સેવ કરેલા છે. જો સેઝ વાળો વેપારી હોય, સેઝ એકાઉન્ટિંગ હોય, તો તમે સેઝ જીએસટી નંબરથી એમને એડ કરી શકો. અત્યારે હું B2B ની અંદર એડ કરેલું છે, રાઈટ. હવે હું એમનો ખેડૂતનો બિલ એડ કરું છું. તો મારે વેપાર અહીંયા ડેલી વાઉચરની અંદર 3 નંબરમાં મારે ખેડૂત આવે પહેલા. તો ખેડૂતનું જે એન્ટ્રી છે એ ખેડૂતની એન્ટ્રી બી તમે અહીંયાથી જોઈ શકશો કે મેં કેટલા ફાર્મર ઉમેલા છે. હરિભાઈ અને રમેશભાઈ બંને મારા એક્ઝિસ્ટિંગ ફાર્મર છે. મારે નવો કોઈ ફાર્મર આવે તો હું અહીંયા જઈને આ પ્લસ ઉપર ક્લિક કરું છું, એડ કરીશ તો મારા અહીંયા નવા મહેશભાઈ કરીને એક ફાર્મર આવ્યા છે, મહેશભાઈ પટેલ પાટણથી. અને એમને મારે ઓન એકાઉન્ટિંગ લેવું કે પેન્ડિંગ લેવું કે પેમેન્ટ કરવું. હું અત્યારે પેમેન્ટ વાળા મોડમાં જઈ અને એમને સેવ કરું છું. ત્યારે મહેશભાઈ પટેલ ખેડૂત તરીકે આવશે તો મારે પેમેન્ટ કરવાનું. અહીંયા જો મેં એડ કરી દીધું તો આ બાજુ તમે જઈને મહેશભાઈને બી સિલેક્ટ કરી શકશો. તો ગાઈસ, અહીંયા તમારે એક સાથે બધા જો ખેડૂત ઉમેરવા હોય તો તમને ઓપ્શન છે ફાર્મર કરીને. 4 નંબર અધર ઓપ્શનની અંદર તમને ફાર્મર, તો તમે અહીંયા બધા જ ફાર્મર એડ કરી શકશો, રાઈટ. આપણે ફરી પાછા જતા રહીએ છીએ ખેડૂત બિલ ઉમેરવા અને એ મહેશભાઈને આપણે આજે ખરીદી કરીને બતાવીએ છીએ કે ભાઈ એમનું કેવી રીતે માલનું આપણે વેચાણ કર્યું. પેમેન્ટ થઈ જશે. અહીંયા એમને મેં આપી દીધું છે. આ જીએસટીનું બિલ છે. આઈજીએસટી કરો તો આઈજીએસટી, ટેક્સ ઇન્વેસ્ટ કે રિટેલ ઇનવોઇસ એ ઓપ્શન છે. બિલ નંબર તમારે આપવાનો રહેશે. અહીંયા જઈને તમે આઈટમ સિલેક્ટ કરશો કે ભાઈ મેં એરંડો લીધો છે. એરંડાની અંદર મારું 10 બોરી છે. એમનું વજન છે 9.50 અને સામે મેં એમનો 1250 રૂપિયાના ભાવથી મેં ખરીદ્યો અથવા તો મેં કમિશન કર્યું. તમારે બીજી એન્ટ્રી કરવી હોય તો તમે અહીંયા જઈને બીજી એન્ટ્રી બી કરી શકશો. બીજી એન્ટ્રી મારે કરવી હોય તો બીજી એન્ટ્રી, ના કરવી હોય તો અહીંયા જઈને ડિલીટ કરું. તમે અનલિમિટેડ એન્ટ્રી કરી શકશો એ બિલમાં. અહીંયા જઈને મેં ડિટેલ લખવી છે કે ભાઈ મારું ખેડૂત બિલ છે આ રહ્યું. મેં ખેડૂત બિલ લખી દીધું, એન્ટ્રી કરી દીધી. અહીંયા મારે એમના 75 રૂપિયા ખરાજાતના કાપવાના છે. તો હું 75 રૂપિયા કરીશ તો 59,300 નું મારું ટોટલ બિલ બની ગયું. અહીંયા જઈને હું સેવ કરું છું તો આ મારું સેવ થયેલું બિલ થઈ જશે, રાઈટ. અને એ સેવ કરેલું મારું બિલ છે 59,300, એમને પેમેન્ટ થઈ ગયું. તો હું આજે રોકડમાં જઈને જોઈશ, મતલબ કેશ બુકમાં જઈને જોઈશ તો આજની તારીખમાં મહેશભાઈ પટેલને 59,300 નું બિલ પે થઈ ગયું છે. સામે આ જ બિલ મારે ચેક કરવું છે કે કમિશન બિલની અંદર મેં કેટલો ભાવ લીધો હતો, મારે ફરી જોવું હોય તો અહીંયા જઈને હું આના ઉપર ગ્રીન કલર ઉપર જે આંખ છે એમાં વ્યૂ કરીશ તો મને બતાવશે કે એની અંદર મેં 10 બોરી 9.5 વજન અને 1250 ભાવથી લીધું. ચલો આપણે ફરી પાછા આના સામે વેપારી બિલ બનાવી દઈએ. તો વેપારી બિલ બનાવીશું તો ઓટોમેટિક કમિશનના સામે મર્ચન્ટ બિલ બની જશે. મર્ચન્ટની અંદર મેં એક બે વેપારી અંદર એડ કરેલા છે. માનો કે મેં અહીંયા જઈને મેં એડ કરેલા છે વિપુલ ટ્રેડિંગ કંપની. તો વિપુલને હું અહીંયાથી લઈ અને એમને એ સેમના સેમ આઈટમ કે ભાઈ 10 વજન હતું મારું, 9.5 મારો વજન હતું, 10 બોરી હતી અને 1250 રૂપિયાનો ભાવ હતો. હવે એના ઉપર તમારે કમિશન, એક્સપેન્સ અને માર્કેટ ફીનું જો ડેટા ના હોય તમારી પાસે તો તમે એડ કરી શકશો. એ ક્યાંથી એડ કરવાનું છે? અહીંયા એન્વાયરમેન્ટ અથવા તો પ્રેફરન્સ છે. પ્રેફરન્સમાં પહેલું જ ઓપ્શન છે. તમે 1.5% કમિશન, આપણે જો ઝીરો માર્કેટ ફી લેતા હોય તો 0.5% માર્કેટ ફી, એક્સપેન્સ લેતા હોય તો પર બેગ એક્સપેન્સ કે પર બેગ લેવું કે પર તમારે પર્સન્ટેજ લેવું એના માટેનું ઓપ્શન છે. હવે મેં આ એડ કરી દીધું. હવે ફરી પાછો જઈ અને હું વેપારીનું બિલ એડ કરું છું કમિશનમાં. હરાજીમાં મારી પાસે વિપુલ ટ્રેડિંગ લઈ ગયા. અહીંયા જઈને હું વી દબાવીશ તો VIPUL આવી જશે, રાઈટ. અને અહીંયા જઈને મારી જે આઈટમ હતી એ આઈટમ મેં લીધી. 10 બોરી હતી, 9.5 મારું વજન હતું, 1250 રૂપિયાનો ભાવ હતો. તો ઓટોમેટિકલી તમારે અહીંયા એનું કમિશન, અહીંયા એનું એક્સપેન્સ હોય તો એક્સપેન્સ, અહીંયા એની માર્કેટ ફી તો માર્કેટ ફી, બધું એડ થઈ જશે. તમારે રાઉન્ડેડ કરવું હશે તો આપણે રાઉન્ડેડનું ઓપ્શન આપેલું છે. સાથે એનો જીએસટી નંબર બી આવી ગયો અને જીએસટી નંબરના ઉપર એના જીએસટી એમાઉન્ટ બી આવી ગઈ. તમે કંઈ પણ અહીંયા ચેન્જ કરી શકો. નવી આઈટમ એડ કરવી હોય તો નવી આઈટમ એડ કરો અને એ પ્રમાણે થશે. પણ સામે આપણે ખેડૂત બિલ બનાવ્યું છે એટલે આપણે 1250 ના ભાવે 9.5 એરંડાની એન્ટ્રી લીધી છે. તો
તો ટોટલ આ જીએસટી સાથેની રકમ આવી ગઈ. આને હું સેવ કરી દઉં છું, સેવ થઈ જશે. જેવું સેવ થશે એટલે મને અહીંયા બતાવશે. જો એ પાર્ટી ઈ ઇન્વોઇસમાં આવતી હશે તો ઈ ઇન્વોઇસ, એમને ઈવે બિલ બનાવતો ઈવે બિલ, અને અહીંયા જઈને હું ગ્રીન કલર ઉપર આઈઝ ઉપર ક્લિક કરું છું તો મને વ્યૂ કરશે આઈ એમનું ઈ ઇન્વોઇસ વગરનું બિલ બની ગયું જુઓ સાહેબ, રાઈટ. અને આ બિલ મારે ગુજરાતીમાં કરવું છે તો અગેન આપણે લેંગ્વેજ અહીંયા જઈને ગુજરાતી કરશો તો આ બિલ આખું ગુજરાતીમાં બની જશે કે ભાઈ વિપુલ ટ્રેડિંગ કંપની પાટણમાં બેઠેલા છે અને એમને મેં એરંડો આ જીએસટી નંબરથી અથવા તો HSN નંબરથી 5%નો 10 બોરી અને આટલા વજનથી આપે ને એના ઉપર મેં આ બાકીની બધી જે મારા ખર્ચા લાગતા હતા, જે મારો જીએસટી લાગતો તો લગાવી દીધો. અહીંયા તમારે નીચે બેંક એડ કરવી છે તો બી થઈ જશે, રાઈટ. તો આ રીતે તમારું કમિશનનું બિલ બની ગયું અને એની ઇફેક્ટ તમારા તારીખ મુજબના બેલેન્સ શીટમાં આવી ગઈ. જુઓ કે ભાઈ મારું કમિશન આવી ગયું, સામે મારું માર્કેટ ફી આવી ગયું, સામે સામે મારા ગુડ્સ વિપુલ ટ્રેડિંગના આટલા ચૂકવવાના, સાથે એનું એકાઉન્ટ બી બની ગયું. વિપુલ ટ્રેડિંગનું મારે લેજર ખાતું જોવું હોય તો ગુજરાતી લેંગ્વેજમાં VIP કરીશ એટલે વિપુલ આવી ગયું. વિપુલનું આખું તમને લેજર બી બતાવશે કે તમે આ નંબરના બિલની અંદર તમે આટલું કમિશન કરેલું છે, રાઈટ. તમે આને ફરી અંગ્રેજી કરશો તો અંગ્રેજી થઈ જશે અને એ પ્રમાણે તમારે ડેટા મળશે. એક વધારાની માહિતી, તમને ખબર પડી કે અરે આજે મેં મહેશભાઈને આ પૈસા ચૂકવવાના નહોતા, પેન્ડિંગ રાખવાના હતા, તો તમે અહીંયા જઈ અને કમિશનના વાઉચર ઉપર તમે જે ગયા હતા ફાર્મર બિલ ઉપર, ત્યાં જઈને તમને અહીંયા ઓપ્શન આપ્યું છે પેમેન્ટ, રાઈટ. આપણે પેમેન્ટ કરી દીધું પણ મને ખબર પડી કે હવે ચેન્જ કરવું છે તો એના ઉપર ક્લિક કરી અને અહીંયાથી હું પેન્ડિંગ કરીશ તો હવે સાહેબ જુઓ તમારું આ મહેશભાઈનું પેમેન્ટ કેશબુકમાંથી નીકળી ગયું. હું અહીંયા કેશબુક જોઉં તો કેશબુકમાંથી નીકળી ગયું છે. તો એ સરવૈયાની અંદર તમારા 34 નંબરના એકાઉન્ટમાં આપણે જે વખતે રાખતા હતા પેન્ડિંગ, એ જ પ્રમાણે અહીંયા 34 નંબરના એકાઉન્ટમાં પેન્ડિંગ થઈ ગયું. ઇવન ધો તમારે ખબર પડી કે મારે આને આ પાર્ટીને મારે પૈસા ઓન એકાઉન્ટ રાખવા છે, જીએસટીના નિયમ પ્રમાણે મારે આ પૈસા અત્યારે રોકડા આટલા નથી ચૂકવવા, તો ફરી પાછા તમે પેન્ડિંગ ઉપર જઈ અને ઓન એકાઉન્ટ કરશો તો મહેશભાઈનું એકાઉન્ટ પડી જશે. આ મહેશભાઈ પટેલનું એકાઉન્ટ પડી ગયું અને કેશબુકમાં તો તમારા નથી જ આયા, સાથે તમે સરવૈયામાં જઈને જોશો તો સરવૈયામાં મહેશભાઈના 34 નંબરમાંથી નીકળી અને એમનું પોતાનું એક એકાઉન્ટ પડી ગયું 55 નંબરનું અને એમાં ગયા તમે એમના ખાતે જમા ઉધાર હવે કરી શકશો. એમને રોકડા આપવા કે આજે એમને તમારે ચેકથી પૈસા આપવા, તો મહેશભાઈના આ નંબરના કમિશનના બિલમાં આટલા પૈસા આવ્યા છે, ખેડૂત બિલ તરીકે તમે એન્ટ્રી કરી દીધો, રાઈટ. તમે કહો ફરી ના ના મારે તો આને ફરી પેમેન્ટ કરી દેવું છે, મારી પાસે પુરાંત અથવા તો મારી પાસે કેશ ઓન હેન્ડ પડી છે, તમારે પુરાંત કરી દેવી છે, તો તમે ફરી પાછા અહીંયા જઈ અને એમને શું કરી શકશો, પેમેન્ટ કરો. તો આ પેમેન્ટ થઈ ગયું. ફરી પાછા તમે કેશબુકમાં જઈને જોઈ લો તો મહેશભાઈને પૈસા ચૂકવી ગયા અને એમના એકાઉન્ટમાંથી નીકળી ગયા. તમે બેલેન્સ શીટમાં જશો તો હવે એમના એકાઉન્ટમાં નહીં હોય, પેમેન્ટ કેશમાંથી ઓછું થઈ ગયું. તો તમે ગમે ત્યારે સ્વિચ કરી શકશો. આ વિડીયો થોડો લાંબો બની ગયો છે, શાંતિથી 1-2 વખત જોજો તો તમને બધા જ પ્રકારનો આઈડિયા આવી જશે, રાઈટ. તો આ વિડીયો ખાસ કરીને કમિશન એજન્ટના ખેડૂત અને વેપારી બિલનો હતો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, સી યુ ઓન નેક્સ્ટ વિડીયો.